હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું તમારું મારી ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય ગણિત પ્રકરણ નંબર 9 સ્વાધ્યાય 9.2 નો દાખલા નંબર 5 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવાનો છે. એટલે આ કેટલી સેમી છે? ટોટલ 4 છે. એમાંથી આપણે કેટલો કાગળ દૂર કરવાનો છે? 3 સેમી દૂર કરવામાં આવે છે. તો બાકીના કાગળનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. અને પાઈ બરાબર કેટલું લેવાનું કીધું છે? 3.14 બરાબર. આપણને 3.14 લેવાનું કીધેલું છે રકમમાં. તો સૌથી પહેલા આપણે જે આકૃતિ આપી છે, બે ત્રિજ્યા છે. એક છે કાગળના બહારની ભાગની, એટલે કે કાગળની ત્રિજ્યા છે, અને કાગળના બહારની ના કાગળના અંદરના ભાગની ત્રિજ્યા આપી દીધેલી છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા લખશું કે વર્તુળ આકાર કાગળની ત્રિજ્યા r, રાઈટ. બે ત્રિજ્યા આપી છે. મોટી જે ત્રિજ્યા છે એને આપણે કેપિટલ R વડે લખશું. 4 સેમી છે, રાઈટ. જે પહેલી ત્રિજ્યા છે જેને આપણે કેપિટલ R વડે દર્શાવશું તે 4 સેમીની છે. અને અંદરની જે છે વર્તુળની અંદરના દૂર કરેલ વર્તુળના કાગળની ત્રિજ્યા. હવે જે આ બીજી ત્રિજ્યા છે એને સ્મોલ r વડે દર્શાવશું, એટલે કે બીજી કેપિટલના R વડે, જેની ત્રિજ્યા 3 સેમી છે. એટલે જે કાગળની ત્રિજ્યા છે તે 4 સેમી છે, અને અંદર છે તે ત્રિજ્યા કેટલી છે? 3 સેમી સુધીની છે, બરાબર. વર્તુળના અંદરના ભાગની. હવે વર્તુળનું ક્ષેત્રફળનું આપણે શું લખશું અહીંયા? સૂત્ર. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કે પાઈ ગુણ્યા ત્રિજ્યાનો શું કરી દેશું? વર્ગ કરશું, બરાબર. એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? તો કે પાઈ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શોધવાનું છે કાગળનું ક્ષેત્રફળ. તો જે કાગળ આપ્યો છે એનું આપણે શું શોધવાનું છે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ માટે આપણે શું જોઈએ છે? તો કે વર્તુળની બહારનો ભાગનું ક્ષેત્રફળ, એટલે કે આ બધો ભાગ છે, રાઈટ. આ ગોળ છે, પહેલું મોટા ગોળ, આ જે મોટું ગોળ બને છે એ વર્તુળ ભાગ. તો કે બહારના વર્તુળનું ક્ષેત્રફળ, એમાંથી આપણે માઇનસ શું કરશું? તો કે અંદરના ભાગના વર્તુળનું ક્ષેત્રફળ, એટલે કે અંદરના વર્તુળનું ક્ષેત્રફળ, બરાબર. કાગળનું ક્ષેત્રફળ બે રીતે છે. એક તો કે બહારનું ક્ષેત્રફળ છે, અને બીજું છે અંદરના ભાગનું ક્ષેત્રફળ. હવે જે બહારના ભાગનું વર્તુળનું ક્ષેત્રફળ છે એને આપણે લખશું પાઈ r નો વર્ગ. પણ r કયો કરવાનો? કેપિટલ. અને અંદરનો જે સૂત્ર છે, અંદરના વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર માઇનસ પાઈ r નો શું થઈ ગયો? વર્ગ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. ખબર પડી ગઈ કે જે બહારના વર્તુળનું ક્ષેત્રફળ છે તેનું પાઈ r સ્ક્વેર છે, માઇનસનું નિશાન. અંદરના વર્તુળનું ક્ષેત્રફળ છે માઇનસ પાઈ r નો વર્ગ થઈ ગયો, બરાબર. હવે જુઓ, પાઈ બંનેમાં છે એટલે પાઈને શું કરી દઈએ આપણે?
કરતા બનાવી દઈશું. શું બનાવી દીધો? કરતા, એટલે કે બહાર કાઢ્યો કૌંસની. હવે શું વધ્યું? તો કે r નો વર્ગ, ને અહીંથી પણ શું વધે છે? r નો વર્ગ, બરાબર. એટલે કે પાઈ કૌંસની અંદર r નો વર્ગ માઇનસ r નો વર્ગ, એટલે કે ત્રિજ્યા. હવે આપણે લખશું પાઈ બરાબર પાઈ પછી કૌંસની અંદર લખશું. હવે r નો વર્ગ કીધો છે. હવે આપણે સાદું રૂપ આપીએ તો શું થશે? એક વખત માઇનસ કૌંસ લખશું ને એક વખત પ્લસ કૌંસ લખશું, તો કે r વત્તા r. અને બીજી વખત જ્યારે આવી રીતનું હોય વર્ગ આપીએ તો r માઇનસ r, રાઈટ. આવી રીતે આપણે એનું સાદું રૂપ આપી શકીએ છીએ સૂત્રનું. જ્યારે r નો વર્ગ માઇનસમાં વર્ગ હોય તો એકવાર વધતા અને એકવાર ઓછા હોય. તો પાઈની કિંમત કેટલી? 3.14. કેપિટલ R છે એટલે આપણે કેપિટલ R ની કિંમત કેટલી કીધી હતી? પહેલો R હતો એની 4 સેમી હતી, તો 4. અને જે આ પ્લસ વાળો R છે એની કિંમત કેટલી છે? 3 છે, તો 3 લખશું. પછી જે R ની કિંમત 4. હવે R છે અંદરના ભાગના વર્તુળની ત્રિજ્યાનો ભાગ કેટલો છે? 3. તો હવે આપણે લખશું 3.14 ગુણ્યા કેટલા કરશું આપણે? 7. અને અહીંયા કેટલા કરશું? ગુણ્યા 1. તો 3.14 ગુણ્યા 1 કરો એટલે 3.14 જ રહે. તો 3.14 ગુણ્યા 7 કરવાના વિદ્યાર્થી મિત્રો. 4 7 28 વધી પડી 2, 1 7 7 ને 2 9, 9 થઈ ગયા 9, અને 3 9 27. તો 27 3 7 21 થશે. 21.98 સેમીનો વર્ગ થશે, રાઈટ વિદ્યાર્થી મિત્રો. 21.98 સેમીનો વર્ગ થશે. તો આ હતું પ્રશ્ન નંબર 4 નું પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરવાનું છે, એક સારો કમેન્ટ કરવાનું છે, અને ચેનલને શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરવાનું છે. આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરવાનો છે, જેથી એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. અને વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી દેજો. હવે આપણે નેક્સ્ટ વિડીયો છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બનાવશું, દાખલા નંબર 5 નો. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.